ગુજરાતમાં દિવાળી બાદ કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાથી લગભગ બધા તાલુકાની અંદર મોટા પાયે ખેડૂતોના ઊભા પાક મગફળી હોય, કપાસ હોય એનું નુકસાન થયું છે। જ્યારે આજે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લા દ્વારકા હોય, સોમનાથ હોય કે પછી રાજકોટ હોય એના પ્રવાસે ખેડૂત સેવા સંગઠનની ટીમ ખેડૂતોના ખેતર અને ખેડૂતોની મદદ અર્થે નિરીક્ષણમાં ગયા, જેમાં ગુજરાતની અંદર મોટા પ્રમાણમાં ખેડૂતોના પાકનું નુકસાન થયું છે। આ સરકાર ખોટા સર્વેના નાટક ન કરે, ખેડૂતના ખેતરે જઈ અધિકારીને મોકલી અને તાત્કાલિક ખેડૂતોને જે કાંઈ પાકનું નુકસાન થયું છે એનું વળતર ચૂકવવામાં આવે અને પાક ધિરાણ જે ભર્યું છે ખેડૂતોએ ઉપાડ્યું છે એ પણ માફ કરવામાં આવે, કારણ કે ગયા વર્ષે પણ ખેડૂતોને નુકસાન થયું, આ વર્ષે પણ નુકસાન છે, ખેડૂતોને નુકસાન છે। સાથોસાથ જે પશુપાલકોને ઘાસચારો હતો એ પણ બગડી ગયો છે। સતત 4-5 દિવસથી વરસાદ થયો તો ખેડૂત સેવા સંગઠન ગુજરાતની ઉગ્ર માંગ છે કે આ ખેડૂતોને જે પાક નુકસાન ગયું એનું વળતર ચૂકવવામાં આવે, ધિરાણ માફ કરવામાં આવે અને પશુપાલકોને પણ યોગ્ય કાંઈક ને કાંઈક મદદ કરવામાં આવે, અન્યથા પશુને સાચવવું બહુ અઘરું છે એવું ખેડૂત સેવા સંગઠનની ટીમ સર્વે કરીને જાણવા મળ્યું।